આને કહેવાય ભમરિયું મધ. પછી તમે લોકોએ જોયું છે પાણીના પરબ હોય, પાણીના માટલા હોય કે જ્યાં પાણીવાળી જગ્યા હોય, અથવા તો બરફના ગોલાની જે કઈ આઈસની ઓલી હોય લારી અને ફ્રૂટ વાળા ત્યાં નાની નાની માખી હોય. આવી માખી ન હોય પણ નાની નાની માખી, એ આની આપણી ઇન્ડિયન ભારતીય માખી દેશી, એ એટલી બધી ડેન્જર નથી. અને આ ભમરિયું મધ જે છે ને વિદેશી મધ જે છે એ વિદેશથી અહીંયા આપણે ત્યાં આવેલું છે. અને હવે અહીંયાની પ્રજાતિ ખૂબ જ જોવા મળે છે. એટલું ખતરનાક, એક માખી અત્યારે આવડી મોટી હોય, આવડી મોટી, એટલે કે આપણી માખી કરતાં 5 થી 7 ગણું એનું ઝેર વધુ હોય અને આક્રમક વધુ હોય. હવે ઉડતી ઉડતી અહીંયા આવી અને બાજુમાં ઉડતી હોય ને આપણે એને ખાલી આમ થપાટ મારો ને એટલે એ જાય પછી અને એના સમાજમાં વાત કરે અને બધાને લઈને આવે, ગેંગ લઈને આવે. ખરેખર આ મજાક નથી, આ સાચી વાત છે. ખરેખર આપણે સાબરકાંઠામાં પેપરમાં હતું 2-3 ગામમાં ક્યાંક ભમરા કાઢીને મરી ગયા હતા. હમણાં અમારે સાબરકાંઠા જિલ્લામાં 1-2 જણ મરી ગયેલા છે. હવે આ માખી જે છે ને એ તમારી એક વખત પાછળ પડે એટલે 1 થી 2 કિલોમીટર સુધી તમને મૂકે નહીં, ત્યાં સુધી તમને તમારી પાછળ આવે. તમે પાણીમાં પડી જાવ ને તો પાણી ઉપર ચક્ર મારે, પાણીમાં બહાર નીકળે ચોંટી જાય બધી, એટલી ખતરનાક. અને સાહેબે વાત કરી અમે 1 થી 1 સાથે જોઈ, થોડું એવો ઝુમખો આવીને આપણને ચોંટી જાય એટલે માણસનું પૂરું મૃત્યુ થાય, માણસ મરી પણ જાય, કારણ કે એનું ઝેર એટલું બધું હોય, ડેન્જર માખી. જેવા તેવા પાતળા કપડાં પહેર્યા હોય ને તો એની વચ્ચેથી કપડાં પહેરે ને તો ડંખ મારે. ને આપણી જે માખી છે ને એ આપણા ખુલ્લો જે આપણો હાથ હોય ને અવયવો ત્યાં મારે, તો કપડાની વચ્ચેથી પસાર ન થઈ શકે. આના જે છે ને એ ડંખ એના જે છે એ એટલું બધું હોય, ઇન્જેક્શન જેમ આમ ડંખ મારે અને ત્યાં ઝેર આપણા શરીરમાં જે છે ઘૂંસાડી દે. અત્યારે સામે તમે જોવો છો ને, અત્યારે આમાંથી માખી ઉડી ગઈ છે, અત્યારે આમાં મધ નહીં હોય, મધ આમાં ન હોય. અહીંયા આ બાજુ બિલકુલ ઉડી ગઈ. જો આ જે છે ને, જો આ મધ જે છે ને એમાં 1 ડોલ જેટલું મધ નીકળે અંદરથી, 1 ડોલ, એક બાલટી, એટલું બધું મધ આનીથી નીકળે. 10,000 ફૂલ ઉપર બેસે ને, 10,000 ફૂલ ઉપર બેસી અને માખી આ બધું કલેક્ટ કરે રસ, ત્યારે 1 ચમચી મધ થાય. અને આપણે તો એને તોડી નાખી અને આપણા સ્વાર્થ માટે થઈને માખી નુકસાન પહોંચે. બિચારી કેટલી મહેનત કરે. એની એક ખાસિયત, એક ક્વીન હોય એટલે રાણી, એક માખી ક્વીન હોય, બીજી કામદાર માખી હોય. કામદાર માખી હોય એ બધે કામ કરવા છે, એને કામ કરવાનું, બધેથી રસ ચૂસી અને કલેક્ટ કરવાનો, ભેગો કરવાનો. અને બીજી સૈનિક હોય એટલે રક્ષક હોય ને એ બધું આપણી જેવા કોઈક એને હેરાન કરવા જાય ને તો એના ઉપર હુમલો કરે, એને હુમલો કરવાનું કાર્ય, એટલે એ લશ્કર, આર્મી. હવે દેશી માખીની વાત કરીએ ને તો દેશી માખીમાં એક સરસ મજાની ખાસિયત છે કે બપોરે 12 વાગ્યાનો સમય થાય ને એટલે ઉડે, એક વખત ઉડે દરરોજ બપોરે ઉડે. એટલે ત્યારે ખેડૂતને ખબર પડી જાય. પહેલાના સમયમાં કેવું હતું કે વાડીમાં ખેડૂત કામ કરતા હોય ને એની પાસે ઘડિયાળ તો હોય નહીં, તો એની આવી રીતે કંઈક વાડમાં, કારણ કે ઈ મધ જે દેશી મધ હોય ને બને ત્યાં સુધી ઉપર ન હોય, એ નાની નાની ઝાડા હોય ને એમાં ગમે ત્યાં બેઠું હોય, નાના નાના ઝાડ ઉપર. તો એ જ્યારે ઉડે ને ત્યારે એક જ સાઈડમાં, ઉપરની સાઈડમાં ઉડતું હોય 10 ફૂટ ઉપર, એનું જ્યાં એનો પૂડો હોય ત્યાંથી. તો બધા લોકોને એમ થાય, ટૂંકમાં ખેડૂતોને એમ થાય કે હવે બપોરના 12 વાગ્યા હશે, અને ચોક્કસ 12 જ વાગ્યા હોય. બપોરનો મધ્યાહનનો સમય 12 વાગ્યા હોય ત્યારે જ ઉડે. એને ઓટોમેટિક ખબર પડી જાય વાતાવરણ ઉપરથી કે ભાઈ અત્યારે મધ્યાહન થયો, એટલે કે બપોર આફ્ટરનૂનનો સમય જે છે એ થયો છે. આ મધની ખાસિયત. એ મધ એટલું બધું ડેન્જર નથી, અથવા તો એ જ્યારે ઉડતું હોય ત્યારે અહીં ઉડતું હોય, તમે એને કાંઈ કરો નહીં, આમને ઊભા રહ્યો તો તમને કાંઈ કર્યા નહીં, નુકસાન પહોંચાડો તો જ તમારો પ્રતિકાર કરે કે એ હુમલો તમારા ઉપર કરે. આ માખી તો અત્યારે બાજ ઉડતો હોય ને, બાજને કેવી ખાસિયત હોય, હળી કરવાની બીજાને. ઉડતો આવીને આને ચાંચ મારીને ભાગી જાય ને વારો આપણો ચડી જાય, એ આપણા ઉપર એટેક કરે. હા, પછી